જય દ્વારકાધીશ મિત્રો, અમારા યુટ્યુબ બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જંગલની વચ્ચે એક ગુફા છે ને ગુફાની અંદર ભોળાનાથનું શિવલિંગ છે અને એ શિવલિંગ ઉપર ઓટોમેટિક એટલે આપમેળે પાણી ચડે છે, જળ ચડે છે। તો મિત્રો એ ગુફા અત્યારે સાવ જંગલની વચ્ચોવચ આ ફરતું જંગલ છે અને જંગલની વચ્ચોવચ આ ગુફા આવેલી છે ને ગુફાની અંદર ભોળાનાથની શિવલિંગ ને અહીંયા જંગલ ખાતાનો ગેટ છે ને આ ફરતું સામું દેખાય છે તે ફરતું બધું જંગલ જ છે ને આપણે અહીંયા કોઈ પણ ગાડી કે વાહન કોઈ અંદર હાલતું ન હતા એટલે આપણે રસ્તા ઉપર અહીંયા ગાડી મૂકી દેવાની ને અહીંયા ગેટ છે એટલે અહીંથી કોઈ વાહન જઈ શકે નહીં ને જંગલની અંદર વાહન પ્રવેશવાની મનાઈ છે। અહીંયા ગેટ મારેલો છે ને આ રીતે રસ્તા ઉપર પણ જો ટપકેશ્વર મહાદેવના બોડિયા મારેલા છે। ને ખૂબ પ્રાચીન ગુફા છે। ટપકેશ્વર મહાદેવ મંદિરે આવવા માટે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલું છે ને ગીરગઢડાથી લગભગ 10 થી 12 કિલોમીટરની દૂરી ઉપર છે ને બાજુમાં ફરેડા ગામથી 3 થી 4 કિલોમીટર દૂરી આવેલું છે। તો આ રીતે ટપકેશ્વર જવા માટે આ ખતરનાક જંગલમાંથી પસાર થવું પડે છે અને આમાં ખુખાર જંગલી પ્રાણીઓ પણ હોય છે એટલે બહુ ખૂબ સાવધાનીથી જવું પડે। ટપકેશ્વર જવા માટે આ ખતરનાક જંગલમાંથી પસાર થવું પડે છે અને આમાં ખુખાર જંગલી પ્રાણીઓ પણ હોય છે એટલે બહુ ખૂબ સાવધાનીથી જવું પડે। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ ને અહીંયા ફોરેસ્ટના જંગલ ખાતાવાળાની ઓફિસો છે જેથી કરીને આખા જંગલની દેખરેખ માટે આવ્યું ડુંગર ઉપર જો આવ્યું ઓફિસો બનાવીને આ રાત્રે દિવસે રહેતા હોય છે જેથી કરીને જંગલની દેખરેખ રાખે। એ પણ એવા બોડિયા મારેલા છે કે વન્ય પ્રાણીને કોઈ પ્રકારનું ખાદ્ય પદાર્થ ખોરાક આપવો નહીં। ને અત્યારે આપણે અહીં પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ। અત્યારે તમે મારી પાછળ દેખાય છે તે ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, ગુફા છે। અને કઈ રીતનું અંદર આપણે ભગવાન ઉપર જળ ઓટોમેટિક રીતે ચડે છે
તો મિત્રો તમને આ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે તે સતકેશ્વર મહાદેવની ગુફા છે ને તે ભગવાન ઉપર ખુદ ઉપરથી. તો મિત્રો હવે આપણે ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને ગુફા જેમ અંદર જતા જાય એમ નીચે હા ટૂંકે અહીંયા કાળ ભૈરવ દાદાનું સ્થાનક છે. અને જેમ તમે ગુફાની અંદર ઊંડા હાલો એમ ગુફા હા બેઠું હાલવું પડે એટલી ગુફા ઊંડી છે. ને અહીંયા આપણે ભોળાનાથ ભગવાનની અહીંયા લિંગ પ્રગટ થયેલી છે ને ઉપરથી જળાભિષેક થાય છે એટલે જળ એની હાથે જ લિંગ ઉપર પડે છે. ને આ ગુફા એટલી પ્રાચીન છે કે ઠેઠ પાંડવા વખતથી આ ગુફા છે એટલે અંદાજે 5000 વર્ષ પહેલાંની આ પ્રાચીન ગુફા છે. અને ગુફાની અંદર જો એકદમ અંધારું હોય તો આ લાઇટો મૂકી છે એટલે આ છે ભગવાન ભોળાનાથનું શિવલિંગ. ને ઉપરથી જો ટીપા પડે છે પાણીના ઓટોમેટિક રીતે હાવ કુદરતી એટલે કોઈ કાંઈ ઉપર છે નહીં કાંઈ નહીં અને ખાલી ભેખ જ છે આડી જો ભેખ ઉપરથી ટીપા પડે. જો વિડીયોમાં દ્રશ્યમાન છે તે ભોળાનાથના દર્શન જો ઉપરથી જળ પડે છે. આખી ગુફાની અંદર આવા અનેક ટીપા પડે છે. જો ટીપે ટીપે જ પાણી પડે છે ને જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગ થાય છે કુદરતી રીતે ઓટોમેટિક શિવલિંગ. ને મિત્રો વિડીયોના કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આ છે ભોળાનાથ ભગવાનનું આ ગુફા ને આવી ગુફા અને આવો ચમત્કાર તમે ક્યાંય પણ નહીં જોયો હોય. ને આ જો ટીપા પડે જો પાણીના એટલે આ ભોળાનાથનો ચમત્કાર જ કહેવાય. ને ભૈરવ એક જો અહીંયા પણ જો આંગળી ઉપરથી જો ટીપા પડે એટલે કુદરતી રીતે જળ સડે છે. આ જો ભોળાનાથની લિંગ છે ને એ આપોઆપ પ્રગટ થાય છે જ્યાં ટીપા પડે છે ત્યાં ઓટોમેટિક રીતે. ને ગુફા કંઈક અંદરથી એટલી બધી ઊંડી ને પોળી એટલી છે જો સામે છે ને આમાં બેઠો હાલાય એ રીતની જગ્યા છે. જો ઉપર આપણે ભાટકી જઈએ ગુફાની અંદર તમારે જવું હોય તો આમાં બેઠો તમારે જવું પડે. ને આમાં ઠેકાણે જોવો નકર અંદર ભોંયરા જ છે ને આમાં લેમ્પ મૂકેલા છે નકર તો આમ અંધારું પણ ગુફાની ફરતું ઘમઘોર છે. જુઓ લગભગ આખી ગુફામાં એ રીતના ટીપા પડે છે ને જ્યાં ટીપા પડે છે ત્યાં કુદરતી રીતે શિવલિંગ થાય છે. ને હજી હાલની અંદર કળયુગની અંદર આ ભોળાનાથનો પરસો છે. મિત્રો સતકેશ્વર મહાદેવ આ જગ્યાનું નામ છે ને જગ્યા બહુ ખૂબ પ્રાચીન જગ્યા છે. જો આમ બધે આખી ગુફામાં ટીપા પડે છે એટલે તમારે કાંઈ ચમત્કાર ગોતવા જવા પડે નહીં. જો તમને એવું લાગે કે ભાઈ આ વિડીયોમાં ફેક બતાવે છે તો તમે જાતે આવી અને અહીં નિરીક્ષણ કરી શકો છો. ને અમને તો કોઈ જગ્યાએ આગળ આપણે ઉપર તમને આંટો મારવા લઈ જઈશું કે ત્યાં ભાઈ આપણે ઉપરથી કાંઈ કોઈ ટાંકા આ તે મૂકેલું નથી ને તો આપણે પણ ઉપર જ આ ભગવાનનો ચમત્કાર જ છે. ને ગીરગઢડાથી 8 થી 10 કિલોમીટર દૂરી ઉપર આવેલું છે. તાલુકો ગીરગઢડા, જિલ્લો સોમનાથ. ને જગ્યા ખૂબ પ્રાચીન જગ્યા છે. જો અહીંયા બેસવા માટે ભક્તોને દર્શન કરવા હોય તો અહીંયા પાટલા ઉપર બેઠીને દર્શન કરવાના. જો પણ અહીંયા ગુફા છે જ્યાં જો અહીંયા નીકળી ગુફાઓ જ છે. એટલે આ કળિયુગની અંદર ભોળાનાથનો સાક્ષાત પરસો છે. ને તમે શાળે જાઓ, ઉનાળા જાઓ કે ચોમાસે જાઓ, ત્રણેય ઋતુમાં આ જ પોઝિશન કે ભાઈ ઓટોમેટિક રીતે જળ ચડે છે અહીંયા. ને પાટલા માથે બેસીને દર્શન કરવા છે કારણ કે નીચે બધું ભીનું હોય છે. જો અહીંયા પણ એની ઓટોમેટિક રીતે બધી શિવલિંગો જો પ્રગટ થયેલી છે. જો આ બધી શિવલિંગ આ રીતે થઈ જાય, જ્યાં જ્યાં ટીપા પડે ત્યાં આવી રીતે શિવલિંગ થઈ જાય છે.
આપણે વિડીયોમાં દ્રશ્યમાન છે અત્યારે ટપકેશ્વર મહાદેવ છે અને ચમત્કારી ગુફા છે. સાક્ષાત એટલે ભગવાન શિવ ઉપર ઓટોમેટિક રીતે ઉપરથી ભોંયરામાંથી ઓટોમેટિક રીતે પાણી પડે છે. ચમત્કાર વિના ભગવાન નમસ્કાર એમનું કે ગંગા એમનું નવરાવતા હોય એવું દ્રશ્ય છે. ભોળાનાથના દર્શન કરો, અવશ્ય કરો. હવે આપણે અત્યારે ગુફાની ઉપરના ભાગમાં જઈ રહ્યા છીએ કે ઉપરથી ક્યાંથી પાણી આવે તે આપણે એ વિડીયોમાં દૃશ્યમાન થાય. હવે આપણે ઉપર જઈએ છીએ કે પાણી આવે ક્યાંથી. ઉપર કોઈ વસ્તુ કંઈ છે નહીં. આ ભગવાનનો ચમત્કાર જ છે. જો આ ઉપરનો ફરતું જંગલની વચ્ચે આ જગ્યા આવેલી છે. હું 10 થી 15 પગથિયા છે. જા ઉપરનો નજારો એ ભોળાનાથના ભોંયરાની ઉપર જ અત્યારે આપણે ઊભ્યા છે કે અહીંયા કોઈ વસ્તુ કંઈ ટાંકો નથી, કોઈ વસ્તુની કુદરતી રીતે જળ ચડે છે. અમે નીચે ઉતરી રહ્યા છીએ ને જગ્યામાં બધું શું શું આપણને છે બધું જોવા મળે. ટપકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો ને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આશ્રમ આખો ને જંગલની વસોવેસ આવેલો છે ને અહીંયા સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ વાયા ગીરગઢડા તાલુકો ઉના દરબાર સાહેબ હાઈસ્કૂલ કોટીલા બ્રહ્મલીન સંત શ્રી શિવાનંદજી મહારાજ, શિવાનંદ મહારાજની સમાધિ છે ને અહીંયા પણ ફરતી ખાય છે જો ઠેઠ સુધી ને આ બધો ફરતો નજારો જ્યાં જોઈને નીકળી ગુફાઓ ને અહીંયા કંઈક અજાયબી ગુફા છે. જો અહીંયા ઓટોમેટિક રીતે બધી મૂર્તિ પ્રગટ થયેલી છે. જો દિવાલની અંદર મૂર્તિ જો કુદરતી રીતે આ બનેલી છે. ને બાપુનો આશ્રમ છે. અહીં પણ પીવાના પાણીની બધી વ્યવસ્થા છે. ફ્રીજ મૂકેલું છે ને કંઈક આવો માહોલ છે જાણ કે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું એવું લોકેશન. જંગલની વચ્ચોવચ, કારણ કે અહીંયા ખુખાર જાનવરો પણ બહુ આવે છે. સામે પણ નાની ગુફાઓ છે. આખા આશ્રમમાં તમને નીકળી ગુફાઓ જોવા મળે. સામે પણ એક ગુફાઓ, બે ગુફાઓ છે. અહીંયા પણ બે ગુફા છે. અહીંયા પણ શિવલિંગ છે. જો અહીંયા પણ ગુફા છે. જો આ પાંડવો વખતની આ જગ્યા છે. સંત શ્રી શિવાનંદ બાપુ. જો અહીંયા બોર્ડ ઉમેર્યું પાંડવો વખતની, એટલે 5000 વર્ષ પહેલાંની આ પુરાની જગ્યા છે, પ્રાચીન જગ્યા. હવે આપણે ચમત્કારી મંદિરના દર્શન કરી લીધા મિત્રો. તો વિડીયો અહીં આપણો પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં કંઈક આપણે નવું ગોતતા રહીશું.